હર હર મહાદેવ. કામનાથ મહાદેવની જય. આજે સાંભળીશું પ્રથમ સોમવારથી શરૂ થતું વ્રત, 16 સોમવાર વ્રતની કથા, વ્રતનો મહિમા અને ઉજવણાની વિધિ. આ 16 સોમવારનું વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે. આ દિવસે શિવ પાર્વતીનું પૂજન કરવામાં આવે છે અને ભગવાન વ્રત કરનારની સર્વે મનોકામના પૂર્ણ કરે છે. આ વ્રત કરનારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા, શિવ મંદિરમાં પૂજા કરવી. શિવ પાર્વતીનું પૂજન કર્યા પછી પીળા રંગના 4 દોરા ભેગા કરી સરખા અંતરે 4 ગાંઠો વાળવી. એ દોરો હાથ કે ગળે પહેરવો. સોમવારે એકટાણું અથવા ઉપવાસ કરવો. શ્રાવણ માસથી શરૂ કરી 16 સોમવાર કારતક માસમાં પૂર્ણ થાય છે. 16મા સોમવારના દિવસે 4.5 શેર લોટના લાડુ બનાવી તેના 4 ભાગ પાડવા. એક ભાગ લાડુનો મંદિરના પૂજારીને આપવો, બીજો ભાગ બાળકોને વેચવો, ત્રીજો ભાગ ગાયને અને ચોથો ભાગ વ્રત કરનાર વ્યક્તિને પોતાના પરિવાર સાથે લેવો. પછી 16 સોમવારની કથા સાંભળવી. વ્યક્તિએ હાથમાં ચોખા કે બીલીપત્ર રાખી કથા સાંભળવી અને મનમાં જય ભોળાનાથ બોલતા રહેવું. બોલો કામનાથ મહાદેવની જય. હવે સાંભળીશું વ્રત કથા. એકવાર શંકર અને પાર્વતી પોતાના મંદિરે બેઠા હતા અને બેઠા બેઠા સોગઠાબાજીની રમત રમે છે. પરંતુ એમની રમતમાં કોણ હાર્યું અને કોણ જીત્યું, એનો ન્યાય કોણ કરે, તેનો વિચાર તેઓ કરતા હતા. એટલામાં આ મંદિરનો પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવી ચડ્યો. એટલે શંકર પાર્વતીએ તેમને પોતાના પાસે બેસવા કહ્યું અને આ રમતનો ન્યાય આપવા જણાવ્યું. શંકર પાર્વતીએ રમત શરૂ કરી અને તપોધન બ્રાહ્મણ તેમની પાસે ઊભો રહ્યો. એક બાજી પૂરી થઈ. તેમાં ભગવાન શંકર જીતી ગયા. તેમણે બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું, કોણ જીત્યું? પ્રભુ, આપ જ જીત્યા અને માતાજી હાર્યા. બ્રાહ્મણે આવો જવાબ આપ્યો. બીજી બાજી શરૂ થઈ. તેમાં પાર્વતીજી જીતી ગયા. તેમણે બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું અને કોણ જીત્યું? પ્રભુ, આપ જીત્યા અને માતાજી હાર્યા. ત્રીજી બાજી શરૂ થઈ. તેમાં પણ પાર્વતીજી જીતી ગયા અને તેમણે બ્રાહ્મણને પૂછ્યું, હે બ્રાહ્મણ, બોલ, કોણ હાર્યું અને કોણ જીત્યું? પ્રભુ, આપ જીત્યા અને માતાજી હાર્યા. આ તપોધન બ્રાહ્મણ એકવાર જૂઠું બોલ્યો, કારણ તેને તો ભગવાન મહાદેવજીને પ્રસન્ન કરવા હતા. આથી પાર્વતીજી ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો. હે બ્રાહ્મણ, 3 વાર બાજીમાંથી 2 બાજી હું જીતી હતી, છતાં તું જૂઠું બોલ્યો અને ખોટો ન્યાય આપ્યો. આથી હું તને શ્રાપ આપું છું કે તારા આખા શરીરે કોઢ ફૂટી નીકળે. મા પાર્વતીનો શ્રાપ સાંભળીને તપોધન બ્રાહ્મણને આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો. બ્રાહ્મણને પોતાની ભૂલ બદલ ખૂબ જ પછતાવો થયો. તેણે પોતાને શ્રાપમાંથી મુક્ત કરવા માટે શંકર પાર્વતીને ખૂબ જ આજીજી કરી, વિનંતી કરી, માફી માંગી, પણ બધું જ નકામું. કારણ આ શ્રાપ પાર્વતીજીએ આપ્યો હતો, એટલે કંઈ થઈ શક્યું નહીં. શંકર પાર્વતીજી પણ અંતર્ધ્યાન થઈ ગયા. એટલે તપોધન બ્રાહ્મણ રોતો કકળતો ત્યાંથી ચાલી નીકળ્યો. રસ્તામાં તેને એક મહાત્મા મળ્યા. તેમણે બ્રાહ્મણને રડવાનું કારણ પૂછ્યું. તપોધન બ્રાહ્મણે તે મહાત્માને પોતાના દુઃખની વાત જણાવી અને તેમને આ દુઃખમાંથી ઉગરવા માટેનો ઉપાય પૂછ્યો. મહાત્માએ શિવજીને ખરા દિલથી તપસ્યા કરવા માટે સલાહ આપી. આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાસ પર્વત પર શિવજીની તપસ્યા કરવા ચાલી નીકળ્યો. તે જતો હતો ત્યાં રસ્તામાં તેને એક ઘોડો મળ્યો. ઘોડો ઘણો દુઃખી હતો. તેણે બ્રાહ્મણને પૂછ્યું, હે વિપ્રદેવ, તમે આમ રડતા રડતા ક્યાં જાઓ છો? બ્રાહ્મણે કહ્યું, મને માતા પાર્વતીજીએ શ્રાપ આપ્યો છે, તેનું નિવારણ કરવા જાઉં છું. ઘોડો બોલ્યો, ભાઈ, તમે મારું પણ એક કામ કરતા આવશો? બ્રાહ્મણે હા પાડી. એટલે ઘોડો બોલ્યો, હું આટલો બધો રૂપાળો અને કદાવર છું, છતાં મારી ઉપર કોઈ સવારી કરતું નથી, તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો. સારું કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો. આગળ જતાં રડતા બ્રાહ્મણને એક સફેદ ગાય મળી. ગાયે બ્રાહ્મણને ઊભો રાખી તેના રડવાનું કારણ પૂછ્યું. બ્રાહ્મણે ગાયને પોતાના દુઃખની વાત કરી. એટલે ગાય બોલી, ભાઈ, હું પણ ઘણી દુઃખી છું. મારા આંચળ દૂધથી ફાટ થાય છે, પણ મને કોઈ દોતું નથી કે મારા વાછરડા મને ધાવતા નથી. માટે મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો. સારું કહી બ્રાહ્મણ આગળ વધ્યો.
થોડેક દૂર ગયો કે ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબાનું ઝાડ જોયું. તે આંબા ઉપર કેરીના લૂમખે લૂમખા બાજેલા હતા. બ્રાહ્મણ તે આંબાના ઝાડ નીચે થાક ખાવા બેઠો. ત્યાં આંબાને વાચા થઈ. તેણે બ્રાહ્મણને કહ્યું, ભાઈ, તું ખૂબ જ દુઃખી લાગે છે. ત્યારે બ્રાહ્મણે તે આંબાને પણ પોતાના દુઃખની વાત કરી. બ્રાહ્મણની વાત સાંભળી આંબો બોલ્યો, ભાઈ, હું પણ ખૂબ જ દુઃખી છું. મારા ઝાડ ઉપર સરસ મજાની કેરીઓ આવે છે, પણ મારા ફળને કોઈ ચાખતું નથી, અને જો કોઈ ચાખે તો તે તરત જ મૃત્યુ પામે છે. માટે તમે મહેરબાની કરી મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો. સારું કહી બ્રાહ્મણ થોડીવાર તે ઝાડ નીચે થાક ખાવા બેઠો. પછી તે આગળ વધ્યો. આગળ જતા રસ્તામાં એક તળાવ આવ્યું. બ્રાહ્મણ ખૂબ જ તરસ્યો થયો હતો, એટલે તે પાણી પીવા માટે તળાવમાં ઉતર્યો. ત્યાં જ તળાવમાંથી એક મગર બહાર આવ્યો અને તેણે પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો. બ્રાહ્મણે પણ એને એ જ જવાબ આપ્યો. ત્યારે મગરે કહ્યું, ભાઈ, હું પણ તમારી જેમ ખૂબ જ દુઃખી છું. હું આ શીતળ જળમાં રહું છું, છતાં મારા આખા શરીરમાં બળતરા થયા કરે છે. તમે મારા આ પાપનું નિવારણ પૂછતા આવજો. સારું કહી બ્રાહ્મણ આગળ વધ્યો. તે હિમાલયમાં કૈલાસ પર્વત પર આવી ગયો. તેણે એક ઝાડ નીચે બેસી તપ કરવાનું શરૂ કર્યું. તેણે ખૂબ જ કઠિન તપસ્યા કરી. તેના તપથી મહાદેવજી પ્રસન્ન થયા અને તેમણે બ્રાહ્મણને દર્શન આપ્યા અને વરદાન માગવા કહ્યું. ત્યારે બ્રાહ્મણે કહ્યું, હે મહાદેવજી, આપ મને માતાજીના શાપમાંથી ઉગારો અને આ મારું કોઢ છે એ મટાડી દો. હે ભૂદેવ, આ માટે તમે જો ખરા દિલથી 16 સોમવારનું વ્રત કરશો તો જરૂર તમારો કોઢ મટી જશે ને તમે માતાજીના શાપમાંથી મુક્ત થઈ જશો. હે પ્રભુ, મારે આ વ્રત કઈ રીતે કરવું? મહાદેવજી બોલ્યા, સાંભળ. આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થાય છે અને તે 16 સોમવાર સુધી કરવામાં આવે છે. શ્રાવણ માસના આગલા દિવસે એટલે કે દિવાસાના દિવસે સૂતરના પીળા રંગના 4 તાતણા ભેગા કરી તેની વચ્ચે થોડા થોડા અંતરે 4 ગાંઠ વાળી તે દોરો ગળામાં પહેરી લેવો. દર સોમવારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ મહાદેવજીના મંદિરે જઈ તેમની પૂજા કરવી. દર સોમવારે એકટાણું કરવું અથવા ઉપવાસ કરવો. શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસનો છેલ્લો સોમવાર આવે તે 16મો સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવા. 16મા સોમવારના દિવસે 4.5 શેર ઘઉંના લોટના 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ નાખી લાડુ બનાવવા. આ લાડવાના 4 ભાગ પાડવા. એક ભાગ લાડુ મંદિરના પૂજારીને આપવો, બીજો ભાગ રમતા બાળકોને આપવો, ત્રીજો ભાગ ગાયના ગોવાળને આપવો અને ચોથા ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારે લેવાનો. આમ કરતાં પણ જો લાડુ વધે તો વધેલાનો ભૂકો કરી કીડિયારું પૂરવું ને તેમ કરતાં પણ જો વધે તો તે જમીનમાં દાટી દેવો. આ રીતે વ્રતનું ઉજવણું કરવાનું. જો આ વ્રત તું શ્રદ્ધાપૂર્વક કરીશ તો જરૂર તારી કાયા કંચન જેવી થઈ જશે. કોઢિયો બ્રાહ્મણ ભગવાન શંકરને પગે લાગ્યો. પછી તેણે ઘોડાના પાપના નિવારણની વાત કરી. ત્યારે ભગવાન શંકરે કહ્યું, આ ઘોડો આગલા જન્મમાં એક વાણિયો હતો, વેપારી હતો. તે તોલમાપના ખોટા કાટલા રાખી લોકોને છેતરતો હતો અને લોકોને ઉછીના પૈસા આપી વ્યાજ સાથે બમણા વસૂલ કરતો હતો. તેથી તેની આવી દશા થઈ છે. પણ જો તું આ ઘોડા પર સવારી કરીશ તો તેની બધી તકલીફ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે ભગવાન શંકરને ગાયના પાપની વાત કરી. ત્યારે ભગવાને કહ્યું, આ ગાય આગલા ભવમાં એક સ્ત્રી હતી. આ સ્ત્રી ભારે ક્રોધી હતી. તે પોતાના ધાવતા બાળકોને પણ જુદા પાડતી હતી. તેથી જ આ પાપનું ફળ તે અત્યારે ભોગવી રહી છે. તેના પાપના નિવારણ માટે તું તેના આંચળમાંથી દૂધ કાઢી તે વડે મારો અભિષેક કરજે તો એનું બધું દુઃખ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે આંબાનું દુઃખ જણાવ્યું. ત્યારે શંકર ભગવાને કહ્યું, આ આંબો પૂર્વજન્મમાં ખૂબ લોભિયો માણસ હતો. તેની પાસે ઘણા ધન દોલત હોવા છતાં તે કોઈને દાન પુણ્ય કરતો નહીં. હજી તેના નીચે ધનના ચરુઓ દાટેલા છે. તેથી જ તેના પર ઉગેલું ફળ કોઈ ખાતું નથી. તું એના પાપના નિવારણ માટે આંબાની નીચે દાટેલા ધનના એ ચરુઓને કાઢી અને એ ધનને સત્કાર્યમાં વાપરજે. તેથી તેનું બધું દુઃખ દૂર થઈ જશે. ત્યારબાદ બ્રાહ્મણે મગરનું દુઃખ જણાવ્યું. ભગવાન શંકરે કહ્યું, તે મગર ગયા જન્મમાં મોટો પંડિત હતો, છતાં તે કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવાડતો નહીં. આથી
તે આ જન્મમાં મગર બનીને પીડા ભોગવી રહ્યો છે. તેના પાપના નિવારણ માટે તું મારા પર ચડાવેલું બીલીપત્ર તેના આંખે અડકાડીશ તો એની બધી બળતરા દૂર થઈ જશે. આ કોઢિયો બ્રાહ્મણ બધાના દુઃખનું નિવારણ જાણી ભગવાનને પ્રણામ કરી શિવલિંગ પર ચડાવેલું એક બીલીપત્ર લઈ ચાલવા લાગ્યો. તે ચાલતો ચાલતો પેલા તળાવ પાસે આવ્યો. તળાવને કિનારે પેલો મગર બ્રાહ્મણની રાહ જોઈને જ બેઠો હતો. બ્રાહ્મણે તેના ગયા જન્મની વાત કરી અને પછી મહાદેવજીને ચડાવેલું બીલીપત્ર મગરની આંખે અડકાડ્યું. તે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ. મગરે બ્રાહ્મણનો ખૂબ ખૂબ આભાર માન્યો. ત્યાંથી આગળ વધ્યો. તે રસ્તામાં આવેલ આંબાના ઝાડ પાસે આવ્યો અને તેણે આંબાને મહાદેવજીએ કહેલ વાત સંભળાવી. પછી કોદાળી લઈ આંબાના ઝાડ નીચેથી ચરુ ખોદી કાઢ્યા અને તે ધનને સત્કાર્યના માર્ગે વાપરવાનો સંકલ્પ કરી આંબાના ઝાડ પરથી એક કેરી તોડી ખાધી. તેને અમૃતનો ઓડકાર આવ્યો. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તામાં પેલી ગાય તેની રાહ જોઈને બેઠી હતી. બ્રાહ્મણે ગાયને મહાદેવજીએ કહેલ વાત કહી સંભળાવી. પછી તેણે ગાયને દોઈ તેનું દૂધ એક વાસણમાં ભેગું કર્યું અને મહાદેવજીનું નામ લઈ પેલા શિલા ઉપર અભિષેક કર્યો કે તરત જ ગાયની બધી પીડા દૂર થઈ. તેના વાછરડા રમતા રમતા આવી ગાયને ધાવા લાગ્યા. ગાયે પણ બ્રાહ્મણનો આભાર માન્યો. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તામાં તેને પેલો બદામી રંગનો ઘોડો મળ્યો. તે પણ બ્રાહ્મણની રાહ જોઈને ઊભો હતો. બ્રાહ્મણે તેને પણ મહાદેવજીએ કહેલ વાત કહી સંભળાવી. પછી તે બ્રાહ્મણે ઘોડા પર સવારી કરી અને કહ્યું, હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે. ત્યાંથી બ્રાહ્મણ પોતાની ઝૂંપડી આવ્યો. ત્યાં શ્રાવણ માસ બેસી ગયો એટલે બ્રાહ્મણે 16 સોમવાર વ્રત શરૂ કર્યું. તેણે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું. જોત જોતામાં 4 મહિના પૂરા થઈ ગયા અને કારતક મહિનાનો છેલ્લો સોમવાર આવ્યો ત્યારે બ્રાહ્મણે વ્રતનું ઉજવણું કર્યું. પાર્વતીજી બ્રાહ્મણની ભક્તિથી પ્રસન્ન થયા. તેમણે બ્રાહ્મણની કાયા પહેલાંની જેમ કંચન જેવી કરી દીધી. બ્રાહ્મણનો કોઢ સંપૂર્ણપણે મટી ગયો. પાર્વતીજીના શ્રાપમાંથી મુક્ત થઈ બ્રાહ્મણ ખૂબ જ ખુશ થઈ ગયો. તે આનંદથી રહેવા લાગ્યો. એવામાં તે ગામના રાજાની કુંવરીનો સ્વયંવર રચાયો. ગામને પાદરે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો. દેશ દેશાવરના રાજકુંવરોને તેમાં આમંત્રિત કરવામાં આવ્યા. આ વાતની જાણ આખા ગામમાં ફેલાઈ ગઈ. આખું ગામ રાજાની કુંવરીનો સ્વયંવર જોવા ઉમટ્યું. તપોધન બ્રાહ્મણને પણ આ વાતની જાણ થતાં તે પણ રાજાની કુંવરીનો સ્વયંવર જોવા ઉપડ્યો. તે ગામને પાદરે પહોંચ્યો કે ત્યાં તો વિશાળ મંડપ બાંધેલો જોયો. તેને સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. તે મંડપમાં દેશ દેશાવરના રાજકુંવરો અલંકારો વસ્ત્રો સજીને બેઠા હતા. તપોધન બ્રાહ્મણ મંડપના એક ખૂણામાં જઈ ઊભો રહી ગયો. થોડીવારમાં હાથણી વરમાળા લઈ મંડપમાં આવી. તે બધા રાજકુમારો પાસેથી ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી અને તેણે વરમાળા તપોધન બ્રાહ્મણના ગળામાં પહેરાવી દીધી. આ જોઈ આખા મંડપમાં કોલાહલ મચી ગયો. રાજા બોલ્યા, હાથીણી ભૂલે છે કે ચૂક કરે છે? રાજાએ તરત જ બ્રાહ્મણને મંડપની બહાર કાઢી મૂકાયો. પછી તેમણે હાથીણીને ફરીવાર માળા પકડાવી. સ્વયંવરમાં ફેરવી હાથણી ફરી વરમાળા લઈ ફરતી ફરતી મંડપની બહાર નીકળી. કાઢી મૂકેલા બ્રાહ્મણ પાસે ગઈ. તેના ગળામાં વરમાળા પહેરાવી. આખી રાજસભા બોલી ઉઠી, ભગવાને ધાર્યું હોય તે થાય. રાજાએ પોતાની કુંવરીના લગ્ન તે બ્રાહ્મણની સાથે કરાવી આપ્યા. રાજાએ પેરામણીમાં સોનું, રૂપું, હીરા, માણેક, મોતીના દાગીના, રેશમી જરીના પોશાકો, હાથી અને ઘોડા આપ્યા. બ્રાહ્મણ તો રાજકુંવરીને પોતાની પત્ની બનાવી પોતાને ઘેર લઈ આવ્યો. બ્રાહ્મણની માં પોતાના દીકરા સાથે વહુને જોઈને રાજી રાજી થઈ ગઈ. તે બંનેને ઝારના દાણા લઈ વધાવવા ગઈ કે ઝારના દાણા પણ મોતીના થઈ ગયા. આ બધું મહાદેવજીની કૃપાનું ફળ અને તે વ્રતનો પ્રભાવ હતો. રાજાએ પોતાની દીકરી અને જમાઈ બ્રાહ્મણને રહેવા માટે એક મોટો મહેલ આપ્યો. તપોધન બ્રાહ્મણ, તેની પત્ની અને માતા ત્રણેય આનંદથી મહેલમાં રહેવા લાગ્યા. થોડાક સમય બાદ રાજા મરણ પામ્યો. આ રાજાને બાળકમાં માત્ર રાજકુંવરી જ હતી. તેથી આ બ્રાહ્મણ રાજા બન્યો અને તેની પત્ની રાણી બની. બ્રાહ્મણે વિચાર્યું, આ બધા સુખના દિવસો મહાદેવજીની કૃપાથી જ આવ્યા છે. એટલે તેણે ફરી 16 સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. શ્રાવણ માસ આવતા તેણે 16 સોમવારનું વ્રત કર્યું. કારતક માસ પૂરો થતાં 16મો સોમવાર આવી પહોંચ્યો.
16મા સોમવારે વ્રતનું ઉજવણું કરવાનું હતું. તેથી બ્રાહ્મણ રાજાએ તેની પત્નીને 16 સોમવારના વ્રતની ઉજવણી કેવી રીતે કરવી તે સઘળી હકીકત જણાવી. રાણીએ વિચાર્યું કે મારા પતિદેવને આવા સૂકા ભટ્ટ કોઠા જેવા લાડુ તે કાંઈ ખવાતા હશે. તેણે તો 32 જાતના પકવાન અને બીજી ઘણી વાનગીઓ બનાવી. રાજા જમવા બેઠા. તેમણે થાળીમાં રસોઈ જોઈને રાણી પર ગુસ્સે થઈ ગયા. તેમને ખૂબ જ દુઃખ થયું. તે ભગવાન શંકરની માફી માગવા લાગ્યા. તેમણે રસોઈ ભરેલી થાળી આગળ શંકર ભગવાનની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું અને થાળીમાંના અન્નદેવને પગે લાગી ઊભા થઈ ગયા. તેમણે અનાજના 4 દાણા લઈ ચારે દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા. તે જ રાત્રે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહેવા લાગ્યા, હે રાજન, જાગે છે કે ઊંઘે છે? રાજા બોલ્યા, જાગું છું ભગવાન. મહાદેવજી બોલ્યા, તારી રાણીએ તારા વ્રતનો ભંગ પાડ્યો છે, માટે તું એને દેશવટો આપી દે. રાજા કહે, જેવી આજ્ઞા. સવાર થયું. રાજાએ રાણીને કાળા કપડાં પહેરાવી દેશવટો આપી દીધો અને તેને પોતાના રાજ્યની બહાર તગેડી મૂકી. રાણી તો ચોધાર આંસુએ રડતી રડતી એક ગામમાં આવી પહોંચી. ત્યાં આગળ એક ઝૂંપડીમાં ઘાંચણ રહેતી હતી. તેણે ઘાંચણ પાસે પાણીની માંગણી કરી. ઘાંચણે તેને પાણી આપ્યું. રાણીએ ઘાંચણને પોતાની દુઃખ કહી સંભળાવ્યું અને તેમના ઘરમાં કોઈ કામ મળી રહે તે માટે વિનંતી કરી. ઘાંચણને રાણી ઉપર દયા આવી. તેણે રાણીને પોતાની સાથે રાખી લીધી. ત્યાં તો ઘાંચણના તેલના કુડા ઢળી ગયા અને ઘાંચી માંદો પડ્યો. આ જોઈ ઘાંચણ બોલી, બેન, તારા આવ્યાથી મારું ખોટું થયું, માટે તું અહીંથી ચાલી જા. રાણી ત્યાંથી ચાલી નીકળી. જતાં જતાં રસ્તામાં એક ડોશીના ઘેર આવી. ડોશીમાં તે સમયે રેંટીઓ કાંતતી હતી. રાણી તેમની પાસે ગઈ અને પીવા માટે પાણી માંગ્યું. ડોશી ભલી હતી. તેણે ઊભી થઈ પાણી આપ્યું. રાણીએ તેને પોતાના દુઃખની વાત કરી. ડોશીને રાણી ઉપર દયા આવી અને તેણે રાણીને પોતાની સાથે રાખી. પરંતુ રાણીના આવવાથી ડોશીના તાર વારંવાર તૂટી જવા લાગ્યા ને સૂતર પણ ઓછું કંતાવા લાગ્યું. ડોશીએ એને અપશુકનિયાળ ગણી કાઢી મૂકી. ત્યાંથી રાણી ચાલતી ચાલતી એક કૂવા કાંઠે આવી. ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી. રાણીએ તેની પાસે પીવાનું પાણી માગ્યું. પનિહારીએ જેવો ઘડો કૂવામાં ઉતાર્યો કે ત્યાં તો કૂવાનું બધું પાણી સુકાઈ ગયું અને તેનું માટલું પણ ફૂટી ગયું. પનિહારીએ તેને અપશુકનિયાળ ગણી પાણી પાયા વગર જ કાઢી મૂકી. રાણી ચાલતી ચાલતી એક માલણના ઘર પાસે આવી. રાણીએ માલણને પોતાના દુઃખની વાત કરી. માલણને તેની ઉપર દયા આવી અને તેણે રાણીને પોતાના ઘરે રાખી. રાણીના આવવાથી માલણને નુકસાન થવા લાગ્યું. માલણને પહેલાં દરરોજ 100 મણ ફૂલ ઉતરતા હતા. હવે તેના પાશેર ફૂલ ઉતરવા લાગ્યા. તેથી માલણે કહ્યું, બહેન, તારા આવવાથી મને નુકસાન થવા લાગ્યું છે, માટે તું અહીંથી ચાલી જા. ત્યાંથી રાણી ચાલતા ચાલતા એક સાધુ મહારાજની ઝૂંપડીએ આવી પહોંચી. સાધુ મહારાજ ખૂબ જ દયાળુ હતા. તેમણે રાણીને આશરો આપ્યો. તેમણે રાણીને જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું. જેવી થાળી રાણીને આપી કે થાળીમાંનું ભોજન જીવડા બની ગયા. સાધુ મહારાજ બોલ્યા, દીકરી, પુસ્તક લાવો, પોથી લાવો, ખડીયો લાવો, કલમ લાવો, તમારા ભાગ્યની રેખાઓ જોઉં. રાણી લેવા ગઈ. ત્યાં પુસ્તક પોથી જડતા નથી, ખડીયો કલમ જડતા નથી. લેવા જાય છે તો કાન ખજૂરા અને વીછી કરડવા આવે છે. ત્યારે સાધુ મહારાજ પોતે ઊભા થઈ પુસ્તક, પોથી અને ખડીયો કલમ લઈ આવ્યા. પહેલું પુસ્તક બ્રહ્માજીનું જોયું, બીજું પુસ્તક મહાદેવજીનું જોયું. સાધુ મહારાજ બોલ્યા, દીકરી, તે આ મહાદેવજીના વ્રતને વખોડ્યું છે. તું મહાદેવજીની દોષિત છે, માટે તું શંકર ભગવાનનું 16 સોમવારનું વ્રત કર. રાણી બોલી, બાપુ, આ વ્રત શી રીતે થાય? સાધુ મહારાજે તે વ્રત કેવી રીતે કરાય તે બધું સમજાવ્યું. રાણીએ શ્રાવણ માસ આવતા વ્રતની શરૂઆત કરી અને પૂરી શ્રદ્ધા ભક્તિથી તે વ્રત કરવા લાગી. જોત જોતામાં 16મો સોમવાર આવી ગયો. રાણીએ સાધુ મહારાજને વ્રતના ઉજવણાની વાત કરી. સાધુ મહારાજે તેને બધું સીધું સામાન લાવી આપ્યું. રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. રાણીના વ્રતથી શંકર ભગવાન પ્રસન્ન થયા. તેઓ બ્રાહ્મણ રાજાના એટલે કે તેના પતિના સ્વપ્નમાં આવ્યા અને બોલ્યા, રાજા, જાગે છે કે ઊંઘે છે? રાજા કહે, નારે પ્રભુ, જાગું છું. રાણીને દેશવટો દીધો હતો તેને પાછી લઈ આવો. રાજા કહે, હવે ક્યાંથી લાવું? કોયલ જેવું માણસ હતું, વાઘે માર્યું કે વરુએ માર્યું? હવે ક્યાંથી હોય? મહાદેવજી કહે, વાઘે નથી માર્યું, વરુએ નથી માર્યું. જે વાટે ગઈ છે તે વાટે તું જા. રાજા ત્યાંથી ચાલી નીકળ્યો.
વાટે જતાં ઘાચણનું ઘર આવ્યું. રાજા કહે, બહેન, અહીંયા કોઈ રાજાની રાણી નથી આવી. ઘાચણ કહે, રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા ત્યાંથી ચાલ્યો ગયો. આગળ જતાં ડોશીમાનું ઘર આવ્યું. રાજા ડોશીને પૂછે છે, માળી, અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી? ડોશી કહે, રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા આગળ ચાલ્યો. તે કૂવા કાંઠે આવ્યો. ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી. રાજાને તેને પણ તે જ સવાલ પૂછ્યો. પનિહારીએ કહ્યું, ભાઈ, રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા. ત્યાંથી રાજા આગળ ચાલ્યો. રસ્તામાં માલણનું ઘર આવ્યું. તે ઘરમાં જઈ પૂછે છે, બહેન, અહીં કોઈ રાજાની રાણી આવી હતી? માલણ કહે, રાણી જેવા રૂપ તો હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા ફરતો ફરતો પહેલાં સાધુ મહારાજની ઝૂંપડી આવ્યો. રાજાને થયું કે કોઈ કકડો રોટલો આપે તો ખાઈ પીને પાછો જાઓ. તેણે ઝૂંપડીની બહાર રહી બૂમ પાડી, અંદર કોઈ છે કે નહીં? સાધુ મહારાજ બહાર આવ્યા. તેમણે રાજાને અંદર પધારવા માટે આવકાર આપ્યો. રાજા ઝૂંપડીની અંદર આવ્યા કે બંને પતિ પત્ની એકબીજાને જોઈ ખૂબ જ રાજી થઈ ગયા. રાણીએ સાધુ મહારાજની ઓળખાણ આપતા કહ્યું, બાપુ, આ મારા પતિદેવ છે. તેઓ મને તેડવા આવ્યા છે. હવે મને જવાની રજા આપો. સાધુ મહારાજે કહ્યું, દીકરી સાસરીએ શોભે ને હાથી રજવાડે શોભે. રાણી કહે, બાપુ, તમને દુઃખ પડે તો હું શી રીતે જાણું? સાધુ મહારાજે ફૂલનો દડો આપ્યો, ઘીનો દીવો આપ્યો ને કહ્યું, દીકરી, જો દીવો ઠરી જાય, ફૂલનો દડો કરમાઈ જાય તો જાણજે કે તારા બાપને દુઃખ પડ્યું છે. રાજા રાણી અડધી વાટે ગયા ત્યાં તો ઘીનો દીવો ઠરી ગયો અને ફૂલનો દડો કરમાઈ ગયો. રાણી કહે, રાજા, વેલ પાછી વાળો, મારા પિતાને દુઃખ આવ્યા. રાજાએ વેલ પાછી વાળી ઝૂંપડીમાં આવી જુએ છે તો સાધુ મહારાજ માથું બાંધીને સૂઈ રહ્યા હતા. રાણીએ કહ્યું, બાપુ, તમને શું થયું? બેટી, મને કંઈ થયું નથી. હું તો તમારું પારખું જોતો હતો. સાધુ મહારાજે બીજી વાર દીકરીને 1.25 લાખનો ગવારો અને 1 અમીનો કૂંપો આપીને કહ્યું, દીકરી, જ્યાં બાળતા આવ્યા ત્યાં ઠારતા જજો. ત્યાંથી રાજા રાણી તેઓ માલણના ઘરે આવ્યા. માલણને પાછા 1.25 મણ ફૂલ ઉતરવા માંડ્યા. એટલે માલણ બોલી, બેન, 1 ઘડી બેસતી હોય તો 2 ઘડી બેસ, તારે આવે મારે સારું થયું. ત્યાંથી રાજા રાણી કૂવા કાંઠે આવ્યા. રાણીએ દોરડા સાથે બાંધેલો ઘડો કૂવામાં નાખ્યો કે કૂવો પાણીથી ભરાઈ ગયો. ત્યાંથી રાજા રાણી ડોશીમાના ઘેર આવ્યા. તે સમયે ડોશીમા રેટીઓ કાઢતા હતા પણ તેમના તાર વારંવાર તૂટી જતા હતા. રાણીએ ડોશીની પાસે જઈ જેવો રેટિયાને હાથ લગાડ્યો કે તરત લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા. આથી ડોશીમા રાજી રાજી થઈ ગયા. તે બોલ્યા, બહેન, 1 ઘડી બેસતી હોય તો 2 ઘડી બેસ, તારે આવે મારું સારું થયું. ત્યાંથી રાજા રાણી ઘાચણના ઘેર આવ્યા. ઘાચણના તેલના કૂવા ભરાઈ ગયા. બીમાર ઘાંચી સાજો થઈ ગયો. ત્યાંથી રાજા રાણી પોતાના મહેલમાં પાછા ફર્યા. રાજાએ આખા નગરને રાજમહેલમાં જમવા માટે બોલાવ્યું. પછી રાણી એકટાણા કરવા લાગ્યા. રાણીએ કહ્યું, મારે હજી મહાદેવજીની વાત કહેવાની છે. બધાએ જમી લીધું. હવે વાત કોની આગળ કહેવી? વાત ભૂખ્યા માણસને જ કહેવાય. રાજાએ ગામમાં ઢંઢેરો પીટાયો. એક ઘરમાં સાસુઓને ઝઘડો થતાં સાસુ ભૂખી હતી. રાજાએ તેમને તેડાવ્યા. ડોશીમાં કહે, ભાઈ, હું તો કાને બેરી છું, આંખે આંધળી છું, પગે લૂલી છું, કેવી રીતે આવું? રાજાએ તેને માટે એક વેલ મોકલાવી અને તેમને મહેલે તેડાવ્યા. પછી રાજાએ કહ્યું, ડોશીમાં, તમે સાંભળો તોય મહાદેવજી કહેજો, સાંભળો નહીં તોય મહાદેવજી કહેજો. રાણીએ વાત કહેવા માંડી. ડોશીમાં સાંભળતા નહીં તોય મહાદેવજી મહાદેવજી બોલ્યા કર્યું. મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ ડોશીમાના બધા અંગો સીધા થઈ ગયા, સરખા થયા. તે કાને સાંભળતી, આંખે દેખતી, પગે ચાલતી થઈ ગઈ. ડોશીમા તો ખૂબ જ ખુશ થઈ ગયા. તે રાજા રાણીનો આભાર માનવા લાગ્યા. ત્યારે રાજા રાણીએ કહ્યું, માજી, આ બધો પ્રતાપ તો મહાદેવજીનો છે. ડોશી ચાલતા ચાલતા ઘેર પહોંચ્યા. તેમને ચાલતા દેખતા અને સાંભળતા જોઈ બધા જ અચરજ પામ્યા. ઘરે પહોંચ્યા તો ડોશીમાના દીકરાને વહુ પણ નવાઈ પામ્યા. તેમણે કહ્યું, માં, તમને આવા રૂડા કોણે કર્યા? માએ કહ્યું, મને મહાદેવજીની વાત સાંભળતા આવા ફળ મળ્યા, તો આ વ્રત કરનારને કેવા ફળ મળતા હશે? પછી ડોશીમાએ તેના દીકરાઓને આ વ્રત કરવા જણાવ્યું. આ વ્રતનો પ્રભાવ જાણી આખા ગામના લોકો ભગવાન શંકરના 16 સોમવારનું વ્રત કરવા લાગ્યા. ભગવાને દરેકની મનોકામના પૂર્ણ કરી. સમય જતાં રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો.
હર હર મહાદેવ. કામનાથ મહાદેવની જય.